નમસ્કાર દોસ્તો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિવિધ પક્ષીઓમાં એક પક્ષી એવું કબૂતર તેના વિશે જાણીશું. કબૂતર એક શાંત, સુંદર અને નિર્દોષ પ્રાણી છે. તે વિશ્વના લગભગ દરેક ભાગમાં જોવા મળે છે. કબૂતરનો સ્વભાવ શાંત અને મૈત્રીપૂર્ણ હોય છે, તેથી તેને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. સફેદ કબૂતર ખાસ કરીને શાંતિ અને પ્રેમનું પ્રતીક ગણાય છે. ઘણા લોકો કબૂતરને દાણા નાખે છે અને તેને પ્રેમથી ખવડાવે છે. કબૂતરના શરીરનો મધ્યમ કદનો હોય છે. તેની પાંખો મજબૂત હોય છે, જેથી તે લાંબા અંતર સુધી ઉડી શકે છે. કબૂતરનો રંગ સામાન્ય રીતે રાખોડી, સફેદ અથવા ભૂરા રંગનો હોય છે. તેના ગળામાં ભાગમાં લીલો અને જાંબલી ચમકદાર રંગ પણ જોવા મળે છે. તેની આંખો નાની પરંતુ તેજસ્વી હોય છે. કબૂતરની ચાંચ નાની અને તીક્ષ્ણ હોય છે. કબૂતર ખૂબ સારો ઉડનાર પક્ષી છે. તે આકાશમાં ઊંચે સુધી ઉડી શકે છે અને લાંબા અંતર સુધી વિના થાક ઉડી શકે છે. કબૂતરની ખાસિયત એ છે કે તે પોતાનો રસ્તો ઓળખી શકે છે. પહેલાના સમયમાં લોકો સંદેશાઓ પહોંચાડવા માટે કબૂતરનો ઉપયોગ કરતા હતા. આ કબૂતરને ડાક કબૂતર કહેવામાં આવતું હતું. તે એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો પહોંચાડવામાં ખૂબ ઉપયોગી હતા. કબૂતર શાકાહારી પક્ષી છે. તે મુખ્યત્વે અનાજ, દાણા અને નાના બીજ ખાય છે. શહેરોમાં તે લોકો દ્વારા નાખેલા દાણા અને ખોરાક પણ ખાય છે. કબૂતર સામાન્ય રીતે જૂથમાં રહેવાનું પસંદ કરે છે. તે મકાનોની છત, મંદિર પાસે અથવા જૂના ઇમારતોમાં પોતાનું માળો બનાવે છે. માદા કબૂતર સામાન્ય રીતે 2 ઈંડા મૂકે છે. બંને માતા પિતા ઈંડાને સેવે છે અને પછી બચ્ચાની સંભાળ રાખે છે. કબૂતરના બચ્ચાને સ્ક્વાબ કહેવામાં આવે છે. તેઓ થોડા સમય પછી ઉડવા માટે તૈયાર થઈ જાય છે. કબૂતર પર્યાવરણ માટે પણ મહત્વનું છે. તે બીજ ફેલાવવામાં મદદ કરે છે, જે છોડ ઉગાડવામાં મદદરૂપ થાય છે. કબૂતર માનવો સાથે સહજ રીતે રહી શકે છે, તેથી તે શહેરોમાં સરળતાથી જોવા મળે છે. પરંતુ વધતા પ્રદૂષણ અને ખોરાકની અછતને કારણે કબૂતરને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કબૂતરનો ઉલ્લેખ સાહિત્ય અને કથાઓમાં પણ થાય છે. તેને પ્રેમ, શાંતિ અને વિશ્વાસનું પ્રતીક માનવામાં આવે છે. ઘણા તહેવારો અને પ્રસંગોમાં કબૂતરને ઉડાડવાથી પરંપરા પણ જોવા મળે છે. અંતમાં કહી શકાય કે કબૂતર એક સુંદર, ઉપયોગી અને શાંતિમય પક્ષી છે. તે આપણા પર્યાવરણનો મહત્વનો ભાગ છે. આપણે કબૂતરોનું સંરક્ષણ કરવું જોઈએ અને તેને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. કબૂતર આપણા જીવનમાં શાંતિ અને આનંદ લાવે છે, તેથી તેને આપણે પ્રેમ અને સન્માન આપવું જોઈએ. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આભાર.